હવે આપણે રજૂ કરું છું જીતુ મહેતા. જીતુ મહેતા કલાકાર છે. એનું જીવન જબરદસ્ત સંઘર્ષમય જીવન છે, કારણ કે અમે એકબીજાને ધોરણ 9થી ઓળખીએ છીએ અને ઘણી બધી હિન્દી ફિલ્મો, ઘણા બધા નાટકો, ઘણા બધી સિરિયલ, આ બધામાં એણે કામ કર્યું છે અને લગભગ ઘણા બધા દેશમાં નાટકો લઈને ગયો પણ છે. એટલે જબરદસ્ત કલાકાર છે. પોતે બી ખૂબ લખે છે, સંવાદો લખે છે, પટકથા લખે છે. પણ મેં કીધું ને કે ઘણીવાર માણસનો સંઘર્ષ અનંત હોય છે, પણ છતાં સૌથી મોટી ખૂબી જીતુની એ છે, એનું સૂત્ર જીવનનું એ છે કે જીવનમાં ઘણું બધું છે. એનો ફોન કરીએ આપણે એટલે પહેલું વાક્ય એના મોઢેથી સંભળાય, જીવનમાં ઘણું બધું છે. બસ એ ઘણું બધુંમાં ઘણું બધું આવી જાય છે. એવો આ કલાકાર છે અને એ પ્રમાણે જીવે છે. કારણ કે 9મી ધોરણથી હું આજ સુધી એનો સાક્ષી છું, એટલે આટલા હક દાવાથી કહી શકું. જીતુએ પોતે જ એકોક્તિ તૈયાર કરી છે અને એ કલાકારની ઢબે આપણી સામે પેશ કરશે. જીતુ મહેતા. ખરેખર જીવનમાં ઘણું બધું છે, આ બધું જોઈને લાગે છે. ને કલાકાર તરીકે હું એકોક્તિ તો મારી કેપેસિટીની બહાર હતી, પણ મારા ઓપિનિયન છે આ બાબતમાં અને મારે કંઈક બોલવું હતું. બીજું, આજે ખરેખર મારા માટે મોસાળમાં જમણ ને મા પીરસણે છે. આ જ દેવજી ભીમજી સ્કૂલમાં 8મું ને 9મું ધોરણ હું ભણેલો છું. એટલે મારે માટે આ માના ખોળામાં જે તોફાન કરી શકાય ને એવી જગ્યા છે અત્યારે મારે માટે. એટલે થોડો ઘણા કદાચ હું આડો અવળો જાઉં, કલાકાર છું એટલે મને ક્યાં પહોંચીશ નક્કી નથી, આડો ફંટાઈ જાઉં, પણ છેવટે અહિંસાની વાત પર આવીશ ખરો, એટલું ધ્યાન રાખજો. પહેલી વાત તો મારે મુન્નાનો એટલે કે જયેશ ચિતલિયાનો આભાર માનવો પડે. એના કરતાં એમ કહી શકાય કે આપણે બધાએ એની હિંમતને બિરદાવવી જોઈએ. એની હિંમતને દાદ આપવી જોઈએ કે આવા ધુરંધરોની સામે આવા નવસિકિયાને ઊભો રાખી દીધો કે જા. એટલે એમની હિંમતને તો હું દાદ આપું છું. ને રહી વાત ગાંધી બાપુ વિશે બોલવાની, ને ગાંધી બાપુ એટલે બ્રહ્માસ્ત્રના આમ ધારણ કરનારા કહી શકાય. અહિંસા એટલે બ્રહ્માસ્ત્ર હું માનું છું. કેમ કે છે ને, રથનું પૈડું ને રણગાડીનું પૈડું એની સામે રેટિયાના પૈડાને જે ઉપયોગમાં લે, ને મહાભારત ને રામાયણમાં સત્યએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે શસ્ત્રોની ઉપયોગ કરવો પડ્યો ને લોહી વહેવડાવવું પડ્યું. કળિયુગમાં ગાંધી બાપુએ એમ કીધું કે નહીં. આ બાબતમાં હું વિચારતો હતો ને મને એમ લાગ્યું કે હું છે ને છું મૂળ નાટક અને ફિલ્મોનો શોખીન. શોખ ને ધંધો મારો એક જ છે, એટલે મને એના દાખલા બધા એવા જ હોય. પ્રોબ્લેમ એ છે કે સાહેબ, જે પણ માણસ જે ધંધો કરતો હોય ને એના દાખલા એવા જ હોય. એકવાર એક ભાઈ અમારે હમણાં વચ્ચે મારા મિત્ર છે, લેડીઝ ટેલર છે, એટલે મળી ગયા અને મેં એને કીધું કે ભાઈ કેટલા વર્ષથી રહ્યો છો તમે અહીંયા? મને કે અત્યારે બ્લાઉઝની સિલાઈ 300 રૂપિયા છે, 25 રૂપિયા હતી ને ત્યારથી હું અહીંયા ગોરાઈમાં રહું છું. હવે મારે રિસર્ચ કરવું પડશે કે 25 રૂપિયા ક્યારે હતી. એટલે એનો જે જવાબ હતો ને એ મારે માટે મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. બીજો એક મારો મિત્ર છે, સોની છે, રાજકોટમાં રહે છે. એટલે વાતમાં મેં કીધું કે તું ક્યારે મુંબઈ આવેલો? મને કે જીતુ આજે છે ને 50 લાખ રૂપિયા કિલો સોનું છે, 4 લાખ રૂપિયા કિલો હતું ને ત્યારે હું મુંબઈ આવ્યો હતો. એટલે મારે બધા સ્ટેટિસ્ટિક જાણવા પડે કે ભાઈ ક્યારે આવ્યો હતો આ ભાઈ. એવી જ રીતે નાટકને કારણે અમુક જગ્યાએ હું ફંટાઈશ, અમુક દાખલા પણ મારા એવા જ હશે. ને અહિંસા વિશેની વાત હતી એટલે મને યાદ આવ્યું, આજથી લગભગ 65 વર્ષ પહેલાં કવિ પ્રદીપજીએ જાગૃતિ ફિલ્મમાં આખી આ વાત કહી દીધી છે. એક જ કવિતામાં બધું જ આવી જાય છે મારી દૃષ્ટિએ. દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. એમણે છે ને શસ્ત્રો તો નથી ઉપાડવાના, પણ ઢાલનો પણ ઉપયોગ કરવાની ના પાડી એને કળિયુગમાં. એટલે એને બ્રહ્માસ્ત્ર તો માનવું જ પડે.
એના વગર તો આગળ આવી જ ન શકે. પછી છે ને ગાંધી બાપુને કોને ખબર કેમ શું હતું એમના મગજમાં, એમણે કીધું હતું કે ભાઈ હવે આપણી આ કોંગ્રેસ ગઠિત થઈ છે આઝાદી મેળવવા માટે. આઝાદી મળી જાય પછી કોંગ્રેસને આપણે વિસર્જન કરી નાખીએ. એટલે મને એમ વિચાર આવે છે કે આવું કહેવાનું કારણ શું હશે. મને આની ઉપરથી એક દાખલો યાદ આવ્યો કે માણસોની જે માસ્ટરી હોય ને એ જ કરવા માગતા હોય અમુક ટાઈમે. એક વાર્તા મેં લખી હતી, એમાં એક કિસ્સો હતો કે ભાઈ પિકનિક પર બધા ગયા. બસવાળા જે ડ્રાઈવરે કીધું કે ભાઈ આજે ખંડાલાનો ઘાટ આવશે ને ત્યાં હું અટકી જઈશ, કેમ કે મને ઘાટનો અનુભવ નથી, ઘાટમાં ડ્રાઇવિંગ કરવાનો અનુભવ નથી. તો એક ભાઈ કહે છે કે ત્યાં છે ને ખંડાલા ઘાટ શરૂ થતાં જ અમુક ડ્રાઈવર બેઠા હોય છે, એ લોકો પૈસા લઈને તમને ઘાટ પાર કરાવી દે છે. એટલે એવા એક જણને બેસાડી દેવામાં આવ્યો. આ ડ્રાઈવર બાજુમાં બેસી ગયો. ઘાટ ઓલાએ બહુ મસ્ત ચડાવ્યો, ઉતારી દીધા. સીધો રસ્તો આવ્યો ને તો ડરી ગયો એવી રીતે કે ભાઈ હવે આ લઈ લે તું તારી સ્ટીયરિંગ પાછું લે. કેમ? એ કે મને ઘાટનો અનુભવ છે, આવા સીધા રસ્તા આવે ને તો હું નથી ચાલી શકતો. એવું કદાચ ગાંધી બાપુને લાગ્યું હોય કે ભાઈ આ જે કામ હતું, જે શસ્ત્રોનો ઉપયોગ કરીને મારાથી હવે મારે નથી કરવું. નો ડાઉટ એમાં એવું બન્યું કે ઘણા હોય ને કે ભાઈ હવે અમારે આ દુકાન બંધ કરવી છે, તો ઓલો કે તું મને આપી દે ને ચલાવવા, કેમ કે એને એમાં નફો દેખાતો હોય. એટલે ઘણા માણસોએ એ દુકાન ચાલુ રાખી. ને બાપુના બે શિષ્યો કયો કે ચેલા કયો ગજબના, જવાહરલાલ નહેરુ ને સરદાર પટેલ. આમ જુઓ ને તો બેયની પ્રકૃતિ છે ને ઉત્તર દક્ષિણ હતી. સરદાર જો ચર્ચગેટ જતા હોય ને તો નહેરુ વિરાર તરફ નીકળે. આ મારા અનુભવ છે, એમાં હું કોઈની બાબતમાં એવી કોઈ ટિપ્પણી કરવા નથી માગતો, પણ આ મારો અનુભવ છે એ કહું છું. બાપુને એમ થાય કે કોઈ પણ ગુરુને, બાપુને નહીં, કોઈ પણ ગુરુને એમ થાય કે મારો એક ચેલો હોવો જોઈએ જે મારા પદ ચિહ્નો પર ચાલે, કે મારા જ પગલાં પર ચાલે અને મારી જ વાતને આગળ વધારે. એવું કદાચ બાપુને નહેરુ પ્રત્યે લાગ્યું હોય કે ભાઈ આ છે જે મને આ મારી વસ્તુને સાચવી લેશે. પણ એમાં છે ને શિષ્યો પણ બે પ્રકારના હોય. સરદાર પટેલ જેવા પણ હોય ને શિષ્યો. શિષ્યોની બાબતમાં પાછો દાખલો ફિલ્મોનો આવશે. ગુરુની વાત એટલે ગુરુદત્ત મને યાદ આવે. ગુરુદત્ત ફિલોસોફીમાં અને ક્લાસિક ફિલ્મોનો બાપ, મારા શબ્દોમાં, આમ સોરી આ શબ્દો બાપ કહેવાય. આજે પણ જ્યાં પણ દુનિયામાં ક્યાંય પણ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એની અંદર ગુરુદત્તનો એક પાઠ ભણાવવામાં આવે એમ કહી શકાય. બરાબર? એટલે એટલી પહોંચેલી હસ્તી. ને એના આસિસ્ટન્ટ તરીકે કોણ હતું? રાજ ખોસલા. હવે નોર્મલી માણસોને એમ થાય કે ગુરુના પેગડામાં જ પગ ભરાવી દઉં, કે ગુરુ જે કર્યું છે એને ચેલો, એટલે એવી રીતે માનતા હોય છે, જે નહેરુજીનું હતો એટીટ્યૂડ. પણ રાજ ખોસલાએ એવું નહીં કર્યું. એણે કોઈ ક્લાસિક ફિલ્મો કે ફિલોસોફિકલ ફિલ્મો બનાવવાનો વિચાર નહીં કર્યો, કેમ કે એને એમ લાગ્યું કે જે ગુરુએ જે સાબિત કરી દીધું ને એ બાજુ વગાડીને હવે મને ફાયદો નથી, એવું એમનો વિચાર હતો. એટલે એમને કમર્શિયલ ને સસ્પેન્સ ફિલ્મો બનાવી. એટલે છતાં ચેલામાં નામ જેનું કોનું થાય? જેણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હોય એવા. તો હું સરદારને એ રીતે માનું છું. નહેરુની બાબતમાં કદાચ બાપુને એમ થયું હોય કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલ પર નહેરુજીનું નામ છે, એટલે આઝાદ ભારતને એક એવો વડાપ્રધાન મળે જે દુનિયામાં નામ થાય ને દુનિયામાં પહોંચી શકે, અને અંગ્રેજી જાણતો હોય. અંગ્રેજી ભાષા અને અંગ્રેજીઓ વ્યક્તિ પાસે, એટલે અંગ્રેજી વ્યક્તિઓ અને અંગ્રેજી ભાષા માટે જરાક વધુ જ પડતો પ્રેમ હતો નહેરુજીને. ને એમની ભાષાનું જ્ઞાન પણ એટલું જ હતું. મને એક કિસ્સો યાદ આવે છે કે ભાઈ એક અદાલતમાં એમના ઉપર કોઈ કેસ થયેલો ને એમને સફાઈમાં કાંઈ બોલવાનું હતું. તો નહેરુ અંગ્રેજીમાં આખું સફાઈ આપી ને એટલું સરસ ઇંગ્લિશ બોલ્યા કે ઓલો જજ જે ગોરો હતો ને એને એમ થયું કે એક મિનિટ ડિક્શનરી આપો, અમુક શબ્દો મને સમજાણા જ નથી. એટલું સરસ અંગ્રેજી એ જાણતા હતા. હવે એમની
પ્રપૌત્ર વધુ કહેવાય ને એવી સોનિયા જો હિન્દી બોલે ને તો આપણે ડિક્શનરી લઈને ઊભું પડે હિન્દી માટે, ને છતાંય આપણને સમજાય નહીં કે કહેવા શું માંગે છે. એટલે આ મારી પોતાનું એક ઓપિનિયન છે. સરદાર પટેલ ને નહેરુ વિશેની વાત કરીએ ને તો નહેરુજીને એમ હતું કે બસ હું મારા ગુરુના પેગડામાં પગ નહીં, ઘરે જ લઈ ગયા લગભગ, કે ગાંધી સરને માં તે બધું પોતું આપણે કે ને બતાવી લીધું એવું લાગે કે બીજા કોઈ વાપરી ન શકે, એટલે ટ્રેડમાર્ક મારી દીધો કે આ મારું, એવી રીતે લઈ ગયા. અને શાંતિપ્રિય, ને એમને થયું કે હું ગુરુ કરતાં પણ આગળ વધું, સવાયો ચેલો બનું ને શાંતિદૂત તરીકે મારું નામ થઈ જાય. એક રાજા તરીકે આવી ઈચ્છાઓને એને દાબી દેવી જોઈએ મારા દ્રષ્ટિએ, કેમ કે એ પોતાની વસ્તુ નથી. દેશના વડાપ્રધાન તરીકે તમારે અમુક ચીજ કરવી જ પડે. અમારે એક નાટક હતું રાજયોગ, એમાં એક શબ્દ મને યાદ છે, એક ડાયલોગ, મિનળ પટેલ એ લોકો કહે છે કે બેન તમારાથી બધા બહુ ડરે છે, તો કે તમારે તમારું અસ્તિત્વ જાળવી રાખવું હોય ને તો સામેવાળાને તમારો ભય લાગવો જોઈએ. ભય વગર કોઈ તમારું અસ્તિત્વ તમને રહેવા નહીં દે, કેમ કે જગા મળે તો માણસો એમ કહેવાય છે કે પોચું ભાળે તો આંગળી મૂકી દે એવી પ્રજા હોય છે. પણ કદાચ નહેરુભાઈને એટલે નહેરુ ચાચાને ગયું નહીં હોય, એટલે એમણે છે ને એવું નક્કી કર્યું કે આપણે તો શાંતિપ્રિય છીએ, એટલે આપણે છે ને પોલીસ જ રાખશું, લશ્કરની જરૂર નથી. એટલે એ દિવસથી છે ને લશ્કર ઓશિયાળું બાળક હોય ને એવું બની ગયું, એને માટે કંઈ કરવામાં નહીં આવ્યું આઝાદી પછી. એને કારણે એવું બન્યું કે જ્યારે ચીન આપણી ઉપર લડાઈ આવી ગયું ચડાઈ કરીને, ત્યારે આપણા બિચારા કોઈ જવાન હતા, એ લોકોને કોઈને પ્રશિક્ષણ નહોતું પહાડી યુદ્ધનું, કેમ કે જરૂર નહોતી. એમને લાગ્યું કે ભાઈ આમાં ખર્ચો કરવા જેવો નથી. 303ની રાઇફલ લઈને બિચારા નીકળેલા, જે 150 વર્ષ જૂની હતી, અને સામે ચીન પાસે ઓટોમેટિક હથિયારો હતા, પહાડ ઉપર લડવાની તાકાત હતી. અને સૌથી દુઃખદ વાત એ છે કે એટલા પણ પૈસા ખર્ચવામાં નહીં આવ્યા કે એ લોકોને છે ને -30 ડિગ્રીની અંદર શૂઝ છે ને કેનવાસના પહેરીને નીકળ્યા આપણા જવાનો. બહુ દુઃખદ છે. છતાં લડીને જીતી ગયા અને ચીનને હરાવવામાં આગળ વધી ગયા. પણ શાંતિદૂતે ડિક્લેર કર્યું કે ભાઈ આપણે હવે નથી લડવું. અને પાછા આવતી વખતે જે સૈનિકો હતા એને મેડલ શું મળેલા હું તમને કહું. સ્નો બાઇટને કારણે એમના અંગૂઠા મરી ગયા, લોહી ફરતું અટકી ગયું, એટલે બ્લ્યુ થઈ ગયા અને છેવટે કપાવી નાખવા પડ્યા. એટલે મેડલ તરીકે આપણા જવાનોને મળ્યું કપાયેલા આંગળા. એનું અમુક ફ્રસ્ટ્રેશન મને છે, એટલે હું આ બોલું છું કે મેં વાંચ્યું છે, ઇતિહાસમાં વાંચ્યું છે, ને મને એમ લાગે છે કે એ ખોટું થયું હતું. અને એ દ્રષ્ટિએ બધી બાબતમાં એવું બનતું ગયું કે મુસ્લિમોને ખોટું ન લાગે, ભાગલા પડી ગયા હિન્દુસ્તાન પાકિસ્તાન હશે ને માટે હિન્દુ ને મુસ્લિમ. છતાં કોઈ મોહમ્મદ ચાગલા કે કોઈક હતા, એવું મેં નામ સાંભળ્યું છે, કે એમણે જિન્નાને ફોન કર્યો કે ભાઈ તમારા હજી 4.5 કરોડ મુસ્લિમો ભારતમાં યુપીમાં છે, એ લોકોને હવે શું કરવાનું છે? તો કે ના, એ લોકો પોતાનું ફોડી લેશે. જેને પાકિસ્તાન સિવાય કે એ જે મૂકેલા હતા ને એ બધા જ મુસ્લિમ લીગ તરફ જ વળેલા હતા, પણ જવા નહીં મળ્યું પાકિસ્તાન, એટલે આપણે માથે પડી ગયા. એટલે એમને માટે કાયદા બનાવવામાં આવ્યા. અને છે ને નોર્મલી એવું થાય કે તમે 2 છોકરા હોય, એમાંથી એકને લાડકો કરો ને તો બીજાને પ્રોબ્લેમ થાય. તમે કોઈને સરખા રાખો ને તો વાંધો ન આવે, પણ તમે છે ને એક જણને લાડકો કરી દો ને એટલે ઝઘડા થાય, અને એનો ફાયદો ઉપાડીને તમે વર્ષો સુધી રાજ કરી શકો એવી પરિસ્થિતિ એ લોકોએ ઊભી કરી હતી. એવું એ બાબત કાશ્મીરમાં ઓહો, શેખ અબ્દુલ્લાને તો કહી ન શકાય, એટલે એને એક અલગ દરજ્જો આપી દો. આવી રીતે માસ્ટર મારે નહીં ભણાવે ને એ પરિસ્થિતિ આવી ને 70 વર્ષ સુધી ચાલી. હવે અહિંસાની બાબત આવતી હોય ને તો મને દિનકરભાઈનું મેં પુસ્તક વાંચ્યું છે, મહાન માનવ સરદાર. એમાં સરદાર પટેલે પોતાની વ્યાખ્યા આપી છે અહિંસા માટેની.
સાહેબ મેં વાંચી છે, એમાં કદાચ શબ્દો આમ તેમ કદાચ થોડાક થઈ જાય, પણ તમારા ઘરમાં તમારી બેન દીકરીની ઇજ્જત જ્યારે જોખમમાં આવી ત્યારે તમે પલંગની નીચે કે દરવાજાની પાછળ છુપાઈ જાઓ ને, એ અહિંસા નથી. એમની ઇજ્જત બચાવવા માટે તમે દુશ્મનો સામે લડો અને પોતાનું જીવન ખતમ કરી દો, શહીદ થઈ જાઓ, એ અહિંસા છે. એટલે સરદાર પટેલની વ્યાખ્યા આ હતી લડવા માટેની. આ વસ્તુને હવે આપણે કહીએ ને કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ આવતું હોય છે. એટલે 70 વર્ષ પહેલાં બાપુએ કદાચ જે વસ્તુ વિચારેલી ને, એ મને 2014 પછી એનો ઉપયોગ થતો દેખાય છે. અહિંસાનો સાચો ઉપયોગ મને અત્યારે દેખાય છે, મારી દૃષ્ટિએ જોઉં તો. મુસ્લિમો માટે કાયદો કરવાની વાત હોય એટલે તલવારે નીકળેંગી, આ તે 3 તલાકનો કાનૂન લાવી દીધો. કોઈ લડાઈ નથી થઈ, કોઈ ગોળી નથી છોડી. 370 કાશ્મીરનો મુદ્દો અહિંસક રીતે નથી હથિયાર ઉપાડ્યું, નથી એક પણ લોહીનું ટીપું પડવા દીધું અને ફેરવી નાખ્યું. એને માટે પણ એમ કહેવાતું કે આગ લગેગી, ખૂન કી નદિયા બહેગી, આ બધી વાર્તા અહિંસક રીતે પતી ગઈ. ધીમે રહીને હવે ખેડૂતોનો કાયદો આવી ગયો. આ કાયદા બધા પાસ થાય છે. કોઈ પણ સંઘર્ષ, કોઈ પણ હિંસા વગર. હિંસા છે ને 2 જ અક્ષરનો શબ્દ છે, 2 જ અક્ષરનો, બહુ સરળ છે ને સહજ છે, ગમે ત્યારે કરી શકાય એવી વસ્તુ છે. હિંસા એટલી સીધી છે, કરી શકાય 2 જ અક્ષરમાં. અહિંસા છે ને 3 અક્ષરની વાત છે. હિંસા કરતું દોઢું છે, હિંસા કરતાં દોઢા અક્ષર, હા ખાલી. પણ જો તમારે અહિંસાને અમલમાં લાવવી હોય ને તો 150 ગણી તાકાત કરવી હોય, 150 ગણું સહન કરવાની તમારી તાકાત હોય ને, 150 ગણું સહન કરવાની, તો તમે અહિંસાને ઉપયોગમાં લઈ શકો. નહીં તો તમારી તાકાત નથી. કે બ્રહ્માસ્ત્ર છે, ગમે એને ન મળે. અમુક લેવલના માણસોને જ ભગવાને આપે દાન તરીકે. એટલે અહિંસાને ઉપયોગમાં લેવા માટે બહુ મોટી, એટલે વ્યક્તિત્વ, તમારી તાકાત, તમારી સહન કરવાની શક્તિ અને તમારી સૂઝ હોવી જોઈએ, તો જ થઈ શકે. એટલે મારે અહિંસા માટે એટલું જ કહેવું છે કે હિંસા નાના શબ્દોમાં કરી શકો ગમે ત્યારે. અહિંસાને ઉપયોગમાં લેવી હોય કે એને અમલમાં લેવું હોય તો 150 ગણી તાકાત તમારામાં લાવો હિંસા કરતાં. આ મારા પૂરતું મેં તમને જણાવી દીધું. હિંસા અને અહિંસાનું મને જે દેખાય છે, બાપુના ફોલોઅર તરીકે હું માનું છું, પણ સરદાર પટેલને હું એટલે માનું છું કે અહિંસાના એટલે તમે ઉપાસક બનતા નપુંસક બની જાઓ ને એટલે સુધી તો જવાનો હક કોઈને નથી. આપણે 70 વર્ષમાં નપુંસકતા તરફ વયા ગયા. બોલના મત, यहाँ तो खून की नदियाँ बहेगी एम કરીને ડરાવીને 70 વર્ષમાં હવે માણસોને ખબર જ નથી કે સચ્ચાઈ શું હતી. કેમ કે 70 વર્ષમાં 2 પેઢી વહી ગઈ. એટલે હવે ડર આપણા મગજમાં એવો બેસી ગયો છે કે એને નીકળતા વાર લાગશે. પણ છેલ્લું સમાપન હું કરીશ, પ્રદીપજીનું જ ગીત છે, એ જ જાગૃતિ ફિલ્મનું. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, तुम ही भविष्य हो मेरे भारत विशाल के. હવે 70 વર્ષે મને એવું લાગે છે કે ક્યારેક આ વસ્તુ ગાંધીજીએ કદાચ જવાહરલાલ નહેરુને કીધી એવું પ્રદીપજીએ પ્રિટેન્ડ કર્યું છે કે હમ લાએ હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે इस देश को रखना मेरे बच्चों કીધું ને એટલે કદાચ નહેરુજીને એમ લાગે હું તો મોટો થઈ ગયો છું. પણ એ જમાનામાં જે ખરેખર બચ્ચા કહેવાતા ને એવા 2 જણા અત્યારે આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, આગળ છે, નેતા છે. અને મને એ લોકો પર ભરોસો છે ને એ લોકોના અત્યાર સુધીના પરિણામ જોતાં એમ લાગે છે કે અહિંસાનો દોર ફરીથી શરૂ થયો છે. બસ મને એટલી ખુશી છે.
થેન્ક યુ વેરી મચ.